સુરતમાં સિનેમા રોડ પરનું જર્જરિત મકાન તોડી પાડવાની માંગ કરાઈ। ભાગળ 4 રસ્તા સામે મકાનની જર્જરિત હાલત જોવા મળી। મકાનની દિવાલો સંપૂર્ણપણે છૂટી પડી ગઈ છે। ગમે ત્યારે મકાન તૂટી પડવાની સ્થિતિમાં છે। જર્જરિત મકાન ધરાશાયી થવાનો સ્થાનિકોને ભય છે। તંત્રએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો છે। તાત્કાલિક જોખમી મકાન હટાવવાની કામગીરી કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં સિનેમા રોડ પરનું જર્જરિત મકાન તોડી પાડવાની માંગ કરાઈ છે, શું વિગત? જી બિલકુલ, સુરતના સિનેમા રોડ પર જે છે તે એક જર્જરિત હાલતમાં જોખમી મકાન હોવાનું એક જોવા મળ્યું છે, જેમાં ભાગળ 4 રસ્તા પાસે આવેલ મોટી ઓફિસ પાસેનું આ જર્જરિત મકાન છે, જે ખૂબ જ જર્જરિત હોવાથી ગમે ત્યારે તે આ વરસાદી સિઝનમાં ભારે વરસાદના કારણે જે ધરાશાય થવાનો ભય જે છે તે તોડાઈ રહ્યો છે। સ્થાનિક લોકો આ રીતે જર્જરિત મકાનને કારણે ભયમાં જીવતા હોય તેવું જોવા મળ્યું છે। એટલે પાલિકા દ્વારા માત્ર આ જે છે તે રીડેવલપમેન્ટ અંગે નોટિસ આપી માત્ર ઔપચારિકતા પૂર્ણ કરી દીધી છે, પરંતુ તેની સામે જે રીતે ઉતારવાની હોય કે તાત્કાલિક તેની સામે કાર્યવાહી કરવાની જે હોય તે કાર્યવાહી નથી કરાતા હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે। બીજી તરફ જર્જરિત મકાન હોવાથી સ્થાનિકો ભયના હેઠળ એકદમ નીચે જીવી રહ્યા છે, કારણ કે ગમે ત્યારે જો કોઈ દુર્ઘટના ઘટે તો આસપાસથી લોકોની જાનહાનિને નુકસાન થઈ શકે તેવું છે। જેથી આ મકાન ધરાશાય થશે અને કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેની જવાબદાર કોણ બનશે, તેના પણ એક મોટા સવાલો સ્થાનિક લોકો અને સ્થાનિક આગેવાનો જે આસપાસ રહે છે તે લોકો ઉઠાવી રહ્યા છે। મકાનના જોખમને કારણે જે રીતે તાત્કાલિક કામગીરી થાય તેવી સ્થાનિક લોકોની પણ મહાનગરપાલિકા પાસે માંગ છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી